રાજા અહીંયા આવી તો અહીંયા આ ઠામડા પસાડી અને હું તારે તોડી નાખવા છે. પણ બાપા રોજ તમે ગાંઠિયાનું શાક કરીને મૂકી દો છો કા કઢીને ખીચડી હોય. એ ગાંઠિયાનું ખવડાવે કોણ? આ 200 રૂપિયાના કિલો ગાંઠિયા છે. એ બાપા એ એમ મોંઘા છે પણ શાક ખાઈને તો કંટાળી જાય. લાડવા લેતા વાસતો. એ રાજા આપણે 4 દી પહેલા ન ખાધા આપણે. હા પણ બાપા એ માંડવો પૂરો છો ને એ 4 દી થયા છે તો ખબર છે ને તમને. આપણને જો બપોરે ખાધા સાંજે ખાધા પણ ખાધા કે નથી ખાધા? પણ એ તો 1 દિવસ પૂરતા ખાધા ને. હવે અત્યારે મારે લાડવા ખાવા છે. એ લાડવા હવે અત્યારે ક્યાંથી લાવું? છે આ બંડીમાં કઈ પૈસો? કે બંડીમાં પૈસા ન હોય તો ખાવાનું જ નહીં કાંઈ. લાડવા લઈ આવવા લાસતો. જો આજ રાજા હું તને શું કહું છું, આપણે કઢીને ખીચડી બનાવી. એ બાપા એમ દાંત કાઢીને ફોલાવતા નહીં મને. આજ મારા લાડવા ખાવા જ છે ને ખાવા જ છે. એ તો હું પુલાવ બનાવી દઉં. એવું કાંઈ નહીં, મને લાડવા ખવડાવો નકર ચોક ગળાપો ખાઈ દો. એ ઉપર હવે ગળાપો ખાવો એની કરતા હું તને લાડવા ખવડાવી નાખું. હા તો અમારા બાપા હસા. હું તને રાજા શું કહું છું કે હવે છે ને રહોડા હંજવારી કાઢી નાખ અને હું તારી હારું લાડવા લેતો આવું. અરે બાપા તમે લાડવા લાવો ને તો ગમે એ કામ કરી નાખું. લાડવા લાવજો. હા અને ઠામડા પસાડતો નહીં પાછો. હા લાડવા આજથી. હા જા. આને વળગ્યું નહીં હોય ને નકરા લાડવા ખાવા કરે છે. આવા જેને કોકને પૂછીશ. આને છે ને કોટિયામાં નહીં સ્વાચીમાં પગ પડી ગયો લાગે છે. જાવા ભારે ખરી આ રાજા. ઈ તો એ સરપંચ લે એ ભૂખડ કેમ પા જામ ગામમાં? હવે એમાં એવું છે ને સરપંચ, ઓલો રાજ્યો નકરું વેન કરે છે લાડવા ખાવા. એ ભૂખડ તારો છોકરો કાવ નાનો અમથો નથી, મોટો થઈ ગયો. એને હું લાડવાનું વેન હુજ્યું? અરે પણ એ એમ જ કે મને લાડવા લાવી દો. એ ભૂખડ લાડવાનું વેન લીધું હોય ને તો કાક એને થઈ ગયું હોય. આમ જો ક્યાંક સોકીમાં પગ પડી ગયો હોય ને તો જ લાડવા માંગતો હોય. લે પણ હું ઈ જ વિચાર કરું છું કે આ છે ને એને સોકીમાં પગ પડી ગયેલો છે. એ ભૂખડ તો ઉતાવળ રાખીને છે ને ગામમાંથી 5 લાડવા લઈ આય, એની માથે ઉતારી નાખ અને 4 સોકે મેક્યાય એટલે લાડવાનું ભૂત વયું જ જાય. એમ ને? અને જ્યાં એના રખડ્યા રાખો ને તો આમ વાંધા પડે. એ અમે ક્યાં રખડવી છીએ? અમે કામે જ આવીને કામે લઈને સીધા ઘરે જ આવી. આ માંડવો હતો હખના બેઠા હતા નકરો આમ જાય ઘડીક આમ જાય, ચાલુ ઓલે લાડવા ખાતો જાય ને આટા મારે આમ જાય, પાણી પીધા વગર આટા મારો ને એમાં આમ થાય. સરપંચ હવે મને સમજાઈ ગયું કે હાલતા ચાલતા લાડવા ખાતા હતા એટલે લાડવા એને વળગ્યા છે. હા એટલે છે ને ગામમાંથી લઈ આવીને એને માથે ઉતારીને 4 સોકે મેકે એટલે તારું કામ થઈ જાય. હાલ આમ જો મારે વાડીએ જવાનું છે, નોજરનો કટકો ઘટ્યો કે નહીં એટલે પાણી પહોંચો હું જાઉં. બરોબર? સારું હાલ પત્રી તો મોડું થાય છે, હું જાઉં ઘરે, ભૂખ લાગી. એ ક્યાં ઘરે? કેમ? એ ગજુભાઈ તમારો વારો છે હો. શેનો? ફિલ્મ જોવડાવવાનો. ઓ હા 2 મહિના પહેલા તે મને પિક્ચર બતાવ્યું તું, તો એનો મતલબ હું કે મારે તને પિક્ચર બતાવવાનું એમ? હા લે કાયદેસર. હવે હું વારા ફારા ન હોય તો ક્યારેક એવું બોલાઈ ગયું હોય. એ એમ નો હાલે. હાલો 4 વાગે શો છે તે વિયા જેવી. પણ એ પત્રી પિક્ચર જોવામાં કેટલો ખર્ચો થાય તને ખબર? એ મને ખબર હોય ને, મેં ખર્ચો કર્યો જ તો. એ ગજુભાઈ ની કે મારા મામા નહોતા કે ભાણા મફતમાં વિયાય મારે અહીંયા દેવા પડ્યા હતા હો. આ તો જઈ આવશો ક્યારેક નહીં આજ જ તે જવું છે. એ પત્રી આજ પૈસા નથી. હા તે સોરી કરો. ક્યાં? ઘરે તમારા. હવે જા ઘરે ખબર પડી હોય તો ઘરની બહાર કાઢી મેકે ને મારે ઈ અલગ. હા તે હારું ને કાઢી મૂકે તો પિક્ચર જો ડાયરેક્ટ વિયા જાવું. હા તો પત્રી એક રસ્તો છે. હું પથ્થુભાઈ. એ ભાઈ એની આગળ ઈ વહીવટ જ થયો પૈસાનો. ઈ તો ઘરે આવે પૈસા માંગવા તો. એ પત્રી આપણે એની પાસે ક્યાં પૈસા લેવા? તો એ લઈ આવી દે હે. કોની આગળ? ઈ તારે ક્યાં જવું? તું હાલ ને પથ્થુભાઈ ને ઘરે. હા તે હાલો. હાલ આવો પત્રી. આવો ગજુભાઈ ઘરે જ છે ને? હા ઈ ઘરે તો નવરા જોયા ખોદી. એ જો ભાઈ બેઠો ધંધો છે વ્યાજ ઓરાનો, તને કઈ વાંધો છે? કહું શું હતો? પથ્થુભાઈ તમારી એક જરૂર હતી. બોલો ને ગજુભાઈ શું કામ છે? મારે ઘરે જવાનું છે ધોકો લઈને. કેમ તમારા ઘરે ધોકો લઈને કોઈ જોત ગડી ગયું છે? ના તો તમે મારી વાત તો પૂરી સાંભળો. એટલે બોલો ને ભાઈ. 500 રૂપિયા હું તમને આપીશ, બોલો. છે ને 500 રૂપિયા? વાત તો સાંભળો. આ બોલો. મારા ઘરે ધોકો લઈને જવાનું છે ને મારા બાપાને ખીજાવાનું છે. પણ શું કામ ખીજાવાનું છે? વાત તો સાંભળો. એટલે પણ તમે જોખોટ કરો નથી. હા હવે વાત મુદ્દા ઉપર આવી ને. ધોકો લઈને જવાનું છે ને મારા બાપાને ખીજાવાનું છે કે ગજુ ને પત્રી બે મારા ઘરની પાછળ બેટ દડે રમતા હતા ને ગજુએ સૂટું બેટ મૂક્યું ને તો મારા ઘરના 2 પતરા ફૂટી ગયા. હા તોડ પાણી સ્કીમ કરવાની છે એમ ને? શું કરવું પથુભાઈ, સમય એવો છે ને. પાપી પેટનો સવાલ. હા તમે બાબા ભાઈ કેટલા પૈસા માંગુ?
2000 500 તમારા 1500 અમારા. એ ગજુભાઈ તેમાં કઈ ખોટું નથી, મને તો 5 મિનિટમાં 500 રૂપિયા મળી જાય. હા તો એટલે તો કહું છું ને. એ પથુભાઈ 20,000 રૂપિયા માગી લેજો ને. એ 20,000 ના પતરા ન થાય. અરે મહિનો માથાકૂટ ની આપણે. એટલે આ ભાઈ પતરી કઈક પછી લિમિટમાં ફેંકવાની હોય હો. હા, પતુભાઈ જાઓ જાઓ જલ્દી. આ તો ગજુભાઈ હું છે ને અંદરથી ધોકો લઈને ફટાફટ જાવ જ તે. હા તો કાંઈ વાંધો નહીં. આ તો હાલ બત્રી આપણે થઈ ગયું 1500 નું. હા એ સમજો ભાભી, એ સમજો ભાભી, મારા ભાભી ક્યાં ગયા? એલા એ કર્યા નથી, હું રાડ્યું નાખે મીઠા જેવા આવ્યો છો તો કોણ પાસ થઈ ગયું? અરે પાસ કોઈ નથી થયું, બોલો મારો રાજો નહીં. હા હવે નકરો લાડવા ખાવા 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 કર્યા કરે છે. નકરો લાડવા જ ખાવા, એને લાડવા જ ખાવા. હા તે એટલે લાડવા લાવ્યો તે ખવડાવી દે ને. પણ એમ નથી, એને કાંક વળગેલું છે, કાંક ચોકીમાં પગ પડી ગયો છે. એ ડોબા રેખા એવું કાંઈ ન હોય. આમ જો ઈ તો એને ખાવું હોય ને એટલે ખોટું ખોટું ખા 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 કરે. તમે એક તો ભૂખડી બારસ તો શું એ ભૂખડી બારસ નહીં કહેતો હો. લે આ તે લાડવા ખાવાનું હોય તો ખાઈ જવાના હોય. ભૂખડી બારસ ને કાંઈ વળગે કોઈ દી. બસ એ તું છે ને ભૂત જેવો છો અને તને કાંઈ ખબર ન હોય. હવે આ તો હું મારી ભાભીને કહેવા આવ્યો કે હવે ઉતારીને મૂકી દેવી અને 4 રસ્તે મૂકી દેવી અને જે વળગાળ હોય એ વયું જાય કે નહીં? હા વયું જાય પછી ખાઈ લીજો નિરાતે. જા 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 નથી. ઉપર ભાઈ ઉપર. ઈ ઘરે જ નથી ભાઈ. જા ઉપર જા જા. ડોબા રેખા ભૂખડી બારસ છે બારસ ખાવા હારું છે ને ઓલો બાનું કાઢ્યું અને આ લાડવા લઈને આવ્યો. હમણાં છાપતી જા ઘરે છે રાખડી. મારા બાપાને કેટલી વાર લાગી આજ લાડવાનું વેન કર્યું અને લાડવા ખાધા વગર રહેવું નથી. જો રાજા ઊભો રે શાંતિ રાખવાની. અને લાડવા હું છે ને તારી હારું થને જ લાવ્યો છો અને તને ખવડાવવાના જ છે. પણ બાપા આ 250 નહોતા કીધા, 5 કિલો લાવવાના હતા. પેલા આટલા ખાઈ લે ને પછી તને બીજા ખવડાવવાના. પણ એક કામ કર, હાલે હવે આખી દીધા પછી આ બધા લાડવા તને આપી દેવાના. પછી બીજા લેવા જઈશું ને પાછા ફૂટી જાય એટલે. કેટલા ખાવા? હા હા કેટલા ખાવા એટલે કેજે. હાલ પેલા આખી વિસી જા. આખી જા. હા. આકાશ બાંધું, પાતાળ બાંધું 9 લખા તારા. હવે લાડવા ખાવા ફરીને આવ્યો ને તો વાળો પડી જશે તારા. બાપા હવે ખોલો ને. હે બાપા હે જોકા મને છેતરીને એકલા ખાવા વહી ગયા. એક લાડવા ભાગમાં આવ્યો. વાંધો નહીં પણ હજી લાડવા મેકવાનો નથી હું. ગજુડા એ ગજુડા ક્યાં છો તું? એ વાલજીભાઈ ગજુડો ક્યાં છે? ઈ ઘરે જ નથી આવ્યો. ઘરે નથી આવ્યો? નહીં તે કાંઈ વાંધો નહીં, ગામ મૂકીને તો જવાનો નથી. આ જો એના છે ને ટાંગા ભાગી નાખવાના છે. તમને ખબર પડે કે એની પાસે ને કેટલો ખર્ચો આવે એમ. ગજુડા પથુભાઈ ઉભા રહ્યો. હાથ આપડો થયું હું પેલા કયો મને. અરે હું થયું વાલજીભાઈ, ઈન પતરી છે ને મારી વાય ઘરની વાય છે ને બેટ દડે રમતા હતા. તે ગજુડાએ છે ને સીધું બેટ ઘા કરીને મારા પતરે નાખ્યું. તે મારા પતરા ભાંગી ગયા. પતરા તૂટી ગયા. તો ઈ તો હારું થયું કે આજુબાજુમાં નતો ને તો મારું માથું ફાટી જાત. આજ છે ને ગજુડાનો ને પતરીનો બેનો ટાંકો ભાગી નાખવાનો છે. એટલે છે ને ફરી વાર છે ને મારા ઘરની બાજુમાં ડોકાય જ નહીં. એવું નથી કરવું પથુભાઈ. એને હું આવશે ને તારે સમજાઈ દઈશ તમ તારે. એટલે તમે તો હવે છે ને પ્રેમથી પંપાળીને સમજાવો છો. એમ છે ને કોઈ દી સુજરાત નથી. આ વખતે છે ને ટાંકો જ ભાંગી નાખો છે. એવું ન કરતા પથુભાઈ. ટાંગા ભાંગ્યા છે ને કેટલો ખર્ચો થાય ભલા મળશો. તે ખર્ચો થાય મારા પતરા ભાંગ્યા હોય તો ત્યાં ખર્ચો ન થતો હોય. પણ આપણે કામ કર્યું તો હું તમે તારે પતરાને પૈસા આપી દો. તમે મારતા નહીં એને. 2000 રૂપિયા થાય. 2000 રૂપિયા. તો પછી કાંઈ વાંધો નહીં, ટાંગો ભાંગ્યા હોય. અરે ઉપર પથુભાઈ 500 રૂપિયાનું પતરું આવે એમાંથી 2000 રૂપિયા કયો છો? કાંઈ વાંધો નહીં, એના ટાંગા ભાંગી નાખવાનું ઓપરેશન થાય 20-25 હજારનો ખર્ચો થાય ને ત્યારે તમને ખબર પડશે. એવું નથી કરવું ભાઈ. હાલો 2000 રૂપિયા આપી દો તો પછી કાંઈ. પ્રેમથી આપી દો ને. હા વાંધો નહીં. આજ એ ઘરે આવે ને ત્યારે એને વારો પાડું. તમે જોવો આજ. અને આમ જો ફરી વાર છે ને ઈ બે મારા ઘરની બાજુમાં ડોકાવડો જો. આ વખતે તો પૈસા લઈને જવા દઉં છું. બીજી વાર સીધા ટાંગા જ ભાંગીશ. હવે રમતા હોય ને એટલે અગાઉ કહી દીજો. એ રમો તમારે ઘરે છે એમ કહી દીજો અને એને. તમે સમજાઈ દે તો બોસ ને પંપાડતો નહીં, તમે માથે ચડાવ્યો છે એને. ના ના સમજાય દે. અરે હું તો એને મારી જ દઉં તમે. હા તે સારું. આ વખતે જવા દઉં છું, ફરી વાર નહીં જવા દઉં. હા વાંધો નહીં પતુભાઈ. જો તો ખરી લોબા રેખો આખો દી રખડવું ને એક તો 2000 રૂપિયા નડાડી મને અત્યારે. એ ગજુભાઈ આવ્યા કે નહીં? આવે હા પતુભાઈ કેમ થયું? એટલે હું કેવું ગજુભાઈ, તમારા બાપા પાસેથી પૈસા કઢાવે છે ને બહુ અઘરી વાત છે. જો કા તમને નથી થાપતા મને તો ક્યાંથી આપે ઈ? એલા એ ઉભો થઈને પતરી અહીંયા મારે એને લપ કરવા માટે 500 પતરાના 2000 કેમ થાય ને માઇન્ડ બનાવ્યો હોય ને. હવે કામ કરો, આ મારા 500 અને તમારા 1500. હા તે કાંઈ વાંધો નહીં. આમ જો પતુભાઈ હજી આવું કાંઈક કામકાજ હશે તો પાછા કહેશું હો. પેલા મને યાદ કરજો, બરોબર ને? એ પદ્દુભાઈ તમે કામ 100 રૂપિયાનું કર્યું, 400 પાછા લાવો. એ 1500 પાછા લઈ લેશો. આમ જોવા પતુભાઈ હવે છે ને પત્રીને બાપાનો વારો પરમ દી. આય ના 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 હો, ના ના ના. અરે કાંઈ વાંધો નહીં.
અરે જાઓ ને, ગમે એના બાપા નહીં, હું તો આમ પૈસા કઢાઈ લઈશ. મને છે ને ખાલી મારા ઘરે આવીને યાદ કરજો. આ ત્યાં કાંઈ વાંધો નહીં. હાલો હાલો. યા હાલ પત્રી, આપણે તો પિક્ચર નું થઈ ગયું. હા હા. ગામમાં કોઈ 5 રૂપિયાની બીડી નો ઉધારે આપી. એને તો શાખા બગાડી, પણ હારો મારી બગાડી. હાવ ગામના ગાળિયા કરવામાં જ રહ્યા. આ કરતા તો સને એને ઈ રેવાય નહીં એવું કરાવી દીધું. આ શું છે? આ ખોખું છે. શા રસ્તે પડ્યો? શું છે? ઓ હે, સૂર્યમાના લાડવા. આ હા હા હા, હવનો ભગવાન હોય કોઈ દે ભૂખ્યો ન રાખે. આ તો લાડવા છે ને, હું અને મારે બનાવીને ભાણાને ખવડાવીને તો રાજી થઈ જાવ. મને દાવા દે ભાણા પાસે. બાપ દીકરો બેસ ને રહોડામાં જ લાગે છે. લાડવાની સુગંધ પણ કેવી આવે છે. ઈ બે અંદર છે ને ત્યાં લાડવો એક તો ખાઈ જ જાવો છે. કેમ કે ભાણાને પાછા લાડવા બહુ ભાવે એટલે મારે ભાગમાં નહીં આવવા દે. એ મામા, આ બપોરની બદલે હાન પડવા આવી. તમે ક્યાં ગયા તા? એ ભણા ગામમાં ગયો તો લે લાડવા ખા. એ ઉભર ઉભર એ રૂખડ, હું તમને એમ કહું છું કે આ લાડવા લાવ્યા ક્યાંથી? એ બનાવી 4 છોકરીઓથી. હે